ભરૂચમાં જામા મસ્જિદની મૂળ માલિકીના વિવાદના મામલે પુરાતત્વ વિભાગની ટીમ પોલીસ સાથે જામા મસ્જિદ પહોંચી છે। કેટલાક વાંધાજનક બાંધકામની તપાસ શરૂ કરાઈ છે। ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે પુરાતત્વ વિભાગે આ કામગીરી હાથ ધરી। સંત સમાજ અને હિન્દુ સંગઠનોનો દાવો છે કે 800 વર્ષ જૂની મસ્જિદ એક પ્રાચીન જૈન મંદિર હતી, આ મંદિર પર બનાવાઈ હતી અને હિન્દુ સંગઠનની માંગ છે કે આ મસ્જિદને તેના મૂળ સ્વરૂપમાં પુનઃસ્થાપિત કરવામાં આવે। વધુ માહિતી આપી રહ્યા છે સંવાદદાતા અંકિત મોદી। અંકિત, છેલ્લા અનેક વર્ષોથી આ સતત ઘર્ષણનો મુદ્દો જોવા મળી રહ્યો છે, ત્યારે હવે સત્તાવાર રીતે પોલીસ, પુરાતત્વ વિભાગની ટીમ, તમામ લોકો મસ્જિદ પહોંચ્યા છે? જી બિલકુલ, પુરાતત્વ વિભાગની ટીમ મોટા પોલીસ બંદોબસ્ત સાથે હાલમાં જામા મસ્જિદ પહોંચી છે। જામા મસ્જિદના મૂળ સ્વરૂપને લઈ ઘણા વર્ષોથી વિવાદ ચાલી રહ્યો છે। ચક્રધર સ્વામીના જન્મસ્થાન તરીકે એક સંત સમાજનો દાવો છે, તો બીજી તરફ મુસ્લિમ સમાજ દ્વારા તેમની ઐતિહાસિક મસ્જિદ હોવાનો આ દાવો છે। આ તમામની વચ્ચે આજે પુરાતત્વ વિભાગની ટીમ મસ્જિદમાં પહોંચી છે। જે કેટલાક નવા બાંધકામ થયા હતા તેને તોડવાની અને દૂર કરવાની કામગીરી ચાલી રહી છે, તો સાથે સાથે આ મસ્જિદમાં કેટલીક જરૂરી તપાસો પણ કરવામાં આવી રહી છે। આ તમામ વચ્ચે હાલમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત વચ્ચે તમામ કાર્યવાહી કરવામાં આવી રહી છે, જો કે હજુ સુધી પુરાતત્વ વિભાગ તરફથી આ મામલે કોઈ સત્તાવાર નિવેદન જાહેર કરાયું નથી। જી બિલકુલ અંકિત, આભાર સમગ્ર માહિતી બદલ।